દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો કાળુભાઈ હેડો કે આયોજન કર્યું છે મોટું. આનું આયોજન કર્યું છે? પેલી ટુના મેચ રમવા જવાનું છે. સરપંચ નો ફોન નતો આવ્યો તમારા પર? ફોન તો આવ્યો તો. ત્યાં પર જવાનું છે આજ અને કપ જીતીને આપવાનું છે. આજ ને આજ ગોઠવી નાખ્યું? આજ ને આજ ગોઠવી નાખ્યું છે. કારણ કે ડે નાઈટ રમાય છે રાતી. પણ હમણાં હા ખાધા હોય આ ઘઉં લઈ લઈને થાચી જાય છીએ. તે નહીં રમે કો? રમેક છું તો ખરા પણ પેલા નું રમે ને એવું નહીં રમે કે. ના ના રમવાનું અને ફિલ્ડિંગ કડક કરવાની તમારે. ફિલ્ડિંગ માં તો ચોક ઉપર હશે. દોમ નહીં આવે ચાલશે પણ કેસ તો જબર પકડો પાછો. દોમ નહીં આવે ને એ ચાલશે પણ કેસ તો ના ચૂકું તમે જુઓ ખાલી. હા એવું જ કરવાનું છે કારણ કે આપણે ફિલ્ડિંગ કડક કરવાની છે. અને બોલિંગ તો ખબર હે દોડી દોડીને બોલિંગ તો તમારી મેં જોયેલી છે કારણ કે બોલિંગ માં તમારો પહેલો નંબર આવે. પેલા હું નાનો તો રમતો ને તો ત્રણે ત્રણ ટમ્પલો તોડી નાખતો. પણ આપણે અત્યારે શું કરવાનું ખબર છે? એક જ ટમ્પલું ઉખાડવાનું છે. ત્રણ નહીં ઉખાડવાનો. હું વાત કરો ભલા આદમી ત્રણે ત્રણ તોડી નાખો હજારે. અને પાછા 11 ખેલાડીઓ લઈ જવાના છીએ આપણે. 11 લઈ જવાના ખબર છે ને તમને? 11 લઈ જવાના છીએ પણ મારાથી બધા નેચા મારા જેવું ના રમે કી. તમે તો તમને લીધા છીએ કારણ કે બોલર તમે ચાલો એવા છો. રમવામ તો અમે સરપંચ ના બેના પોકી વળીશું કારણ કે ઉપને અમે જમી ગયા ને એટલે વાત પટી જાય પછી. ભગતરાવ લઈ લેવા નહીં? ઓવો લઈ જ લેવા પછી તાણ. ઈવન કહી દેજો પહેલાથી કે ફિલ્ડિંગ હરકી કરી દોમ ના લાલચું છી પાછા. કારણ કે ભગત ને લેવું પડે કારણ કે એ છે ને ગુગલી બોલ જબ્બર નાખે પાછો. એ ગુગલી માં ચાલે કશામ ચાલે ને. આમ કરીને સ્પિન કરે ને ટમ્પલો ઉખાડી નાખે રે. એ તો ઉખાડી નાખે છે ખબર છે મને. સરપંચ ને મારા પર ફોન આવી ગયો ને કે ખોડિયા તું હાલ ના હાલ આવી જા. જીએ છીએ કણ જ જવું છે ડાયરેક્ટ. ઈ જ જવાનું છે હેડ. હું કહું છું ભગત? હા ઓમાં ગોમો ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. બરોબર છે. તે ખેલાડીઓ 4 દાડો મોરી તૈયાર કરવા પડી. એ વાત તો સાચી છે કે ને કે આપણે બધું ખબર હે એક વખત રમી ને એટલે બધા ભૂલી જો છી. તો હું ના ભૂલું 15 વન ના હતા 15 વન ના તારનું મેલ દીધું છે. મેલી દીધું તાર બધા વળી ગયા હતા ખેતીમાં. પણ હું કહું છું ખોળભાઈ 4 દાડાથી હમાતાર કર્યા તા ને તો હજી આયા નહીં. એક કાળું કે બાળું કાલ સવારે જવાનું છે 9 વાગે. પેલો જ દોમ આપણો છે મોય. હા પહેલી જ આપણી ટીમ ઉતારવાની છે રમવા માટે. ના તાર શું કરવા? કશું વાત નહીં તો આપી બે રમી નાખી મઉ થઈ ગયું. આહું તું તો બોલર છી લ્યા. હું સર પણ બોલર હું તો ઓલ રાઉન્ડર માં આવું ખબર નહીં તમને? ખબર છે મને તું ઓલરાઉન્ડર માં આવી હતો. તાન મારે તો વાત જ ના થાય. પણ હું કઉ છું કોમન ના ગોમમાં જવું હોય ને તો પછી જીતવું પડે. એક વખત પાછા આયા અલે એ તો 15 રન ની વાત છે. આ તો કેટલા પહોંચ્યા આના કરતા પોહેડે પહોંચ્યો. પેલો ખોળો 70 એડી ગયો છે. ના હા એ કઈ જિંદગી માં હોય 70 એડ્યો ને પણ જવાની નું જોશ તો 16 વર્ષ નું છે. આપું છું હું તો. એ તો ખોળા હે કાલ હવારના 9 વાગે ને એટલે હું જોઈ લ્યો તારી ફિલ્ડિંગ ને બેટિંગ ને બધું. બેટિંગ તો તમે જોશો જ કે આપણે બે ઓપનર ઉતરે ને એટલે ગમે તેવો બોલર હોય ને જરૂરી જવું પડે. ખોળા એ 15 રન ની વાત હતી અત્યારે 50 હાઈટ પહોંચી ગયા આપણે. એ તો 50 હાઈટ પગે ને પણ હું તો રમી નાખું સરપંચ. બેહો ટેમ્પલો ચેવો તોડું શું ગયો પેલા? આવું રવા દે. તું બોલર હતો ને બધી મેચો હાર્યા હતા. જોજો ખોડભાઈ આ કરી રે. જો હા, તમે તાર હવે તો કમ્પ્લીટ બોલર થઈ ગયો છે. જીત્યા ફાસ્ટર હો નો તમે ફાસ્ટર તાર હાર્યો છે. યા તમે તાર જઈને કપ જીત્યા હો માર નહીં આવું. અલે તારું કોમ નહીં પણ તું 11મો ખેલાડી છે ને એટલે લઈ જવું પડે છે. પેલા વખત છેલ્લી આવે છે લડાઈ થી છેલ્લી ઓવરે ખબર છે ખોળા? હું ના આવું ને તો તમારું નાક કપાઈને ઘેર આવે. તમે કપ લીધા વગર આવો. બોલશો ને કે આપણો ખેલાડી ખૂટા છે. હા ખોળા ખેલાડી તો હું ગોઠવી દ્યો. પેલી છેલ્લી ઓવરે 11 રન આલ્યા તા ખબર છે ને? પણ છેલ્લી હાલવાની જ નહીં અને વચમાં પૂરી જ કરી દેવાનો ઓવર. તો બરોબર છે ને કહી દેજે 62 દડાન ફૂલ ટોસ ના નાખ. એ તો કીધેલું જ છે મેં. કારણ કે તારે કાળુભાઈ ફાસ્ટર થઈ ગયા પાછા. ઓવર નક બે હું કહું પેલા કીધું છે ને બાબુલા યુવાન બધો ના માતર મોકલા સગનલાલ સુધી મૂકો આજ આવી જો. કાલ સવારે 9 વાગે આપણી પહેલી એન્ટ્રી થઈ જવી જોવે. 9 વાગે છે બાબુરા ના લઈ જવાય. બેટ ના ચાલે કે દારૂ પીને. ઉભો કે ભાઈ 9 વાગે છે. હું તો કોઈ નાઈટ માં હતા. અલે આ ડે નાઈટ માં હતી ને કેન્સલ રાખી. રાતી તને તો પડાય છે દાડો. ઓવા હું બાર રાતી નહીં પાડતો. એ તો હું બધી વાર રાખું. ગામનો સરપંચ છું ને બધી ખબર પડે મને. અબે આજો ભગત બેસ તું આવું. રાતે ક્યાં છે ના પગ હું કાવા સરપંચ. અને શું કરવાનું છે સરપંચ?
કશું કરવાનું નહીં કોળભાઈ, કાલ હવારે ગોઠવણી કરવાની છે બરોબર. 7 વાગે આપણે નીકળી જવાનું છે. પણ મારું એમ કેવું છે કે ધોતી પહેરીને રમવાનું છે. એ તો જર્સીઓ લાવીશું ને આપણે તો બરોબર છે, કારણ કે ધોતી પહેરીને દોડાય નહીં, નાઈટી જોવાય ના માટે. એ તો બધો વ્યવસ્થા હું કરું છું. રાતે ખાઈ 9 વાગે આપણે આવી જજો પાછા. 9 વાગે એવું કરવા ટ્રેનિંગ લેવી પડશે કે ઓહો ટ્રેનિંગ તો 15 વર્ષે બેટ હાથમાં ચલવાનું છે. બરોબર છે કાળુભાઈ, પણ રાતે તમારે આવવું પડશે. કોરભાઈ બેટ મેલ્યો છે, કોઈ રમવાનું નહીં ભૂલી ગયા. બરોબર છે, રમવાનું નહીં, તમારે ખાલી બોલિંગ જ કરવાની. એ દરા મેલ્યા છે, બોલિંગ કે જબરજસ્ત કરીએ પાછા અમે. બરોબર છે. બેટ પકડતા આવે તમને? ના હું તાર દાંતરો એકલો જ પકડતા આવડે. શું બસ સરપંચ પાછું લાગે આખો દા કામ કરી કરીને મરી જાય છે આ રહ્યો. કાળુભાઈ ખરા ને ભગત, હા 9મી વિકેટ પડે ને ઘણી 11મી વિકેટે બેટિંગ માં આવી છે રે. બરોબર. એટલે ખબર પડે કે 11મી વિકેટ કેવી હોય. એ તો પણ જ્યાં ખાતા આવીએ ને એ તો ના જીતાવ્યા એ જ જીતાડીએ અમે. થોડો ઓમાવજે. કાળુ એક જ જિંદગીમાં સગ્ગો માર્યો છે. કદી એ નહીં માર્યો. ભગવાનનું બેટ ખરું પાછું. ભગવાનનું ખરું પાછું. એ તો રન ખૂટતા હોય ને બબે તતે તો હું એકલો લાવી દઉં. એ વાત સાચી છે ખોળા. એ બરોબર છે. ટ્રોફી કેવી રાખી છે? કપ બપ રાખ્યો છે? કપ તો મોટો 11 ટીમો છે. એવું છે? એટલે એવું નહીં કે કાલ હારીને આયા ને કે જીતીને આયા એટલે પાછો આપણો ટાઈમ આવે ને એ દાડા હાજર થઈ જવું પડશે. એમ કે આઈપીએલ જેવું. આઈપીએલ જ છે ને. એમ કે 11 ટીમો ખરી ને 15 વખત આપણે મેચ રમવાની છે. એવું છે? રૂપિયા 31,000 ભર્યા સરપંચ ને. બરાબર છે. અને 15 માં કેટલી જીતવાની? બધી અરે આ ગોડા બધી ના જીતવાની હોય. ચાલું 15 માં થોડા 8 જીતો ને એટલે આપણે સેમી ફાઈનલ માં આવી જઈએ. 8 નહીં સરપંચ, આપણે 10 જીત્યું ને તો જોડક માં જીતી જિલ્લા છીએ. જીતવાનું તો સજ કે અરે બધું જવા દો. આપણું ટીમ નું નામ લખાયું છે. ચમ હું નામ લખાયું છે? અલે આપણો તો જે છે એ છે દીપો સરકાર ઓફિશિયલ. બરોબર છે સરપંચ, આપણે 15 વર્ષથી દીપો સરકાર ઓફિશિયલ ટીમ છે ને એકેય વખત હાર્યા નહીં. કદી જિંદગીમાં ના હારીએ. ખબરા હું ઉપનરમાં કેવું કરવું પડશે ખબર છે? ના હોય તો તારા લાયક બીજો હોજી નાખજે. હું આવી જાઉં પેલો. તમે નહીં ઉપનર કરી કો? મારો હમણાંથી થોડી આ શક્તિ થઈ છે ને, જે વખત પેલો સ્પિનર આવે ને એ વખત ધોવા મો આવ્યો ને. કારણ કે ઉપનર તો સરપંચ હા એક છે ચાલે એવો છે રે નો મગન હઈટી ઓ વાહ વાહ દેજે પેલું મૂળમાં અળાબુ શકું તારા. સ્પિનર નો દોરો વાગશે ને તોય મરી જશે. એ નહીં એના સગ્ગા તો તમે જોયા નહીં. કોમંડના ગોમમાં પત્રો કકડાવતો પેલા આવું રવા દે તો હું કકડાવતો. તમે ના કકડાવતા ને તો તારે જમ્બો સગ્ગા મારે. અત્યારે તો પતી દેખાય ગયો છે છે. એવો. હાવ પતી ગયો છે અત્યારે. હા શાપ થઈ ગયો છે. તું રવા દે તો હું આવ્યો ઉપનરમાં. સરપંચ હું ના કીધું હું આવી ગયું પેલા રમવા. એ નહીં તમે બેટ કેટલા કિલો લઈને આવો? અલે મારા પહેલાથી ધોની ના સાઈડ નું જ બેટ હોય. 7.5 કિલો વજન છે બેટ નો. 9 કિલો નું અત્યારે વાપરે છે. હઈટી અલે ખોળભાઈ નો 9.5 કિલો વજન નહીં એ હું સગ્ગો મારે કે. અલે આ સરપંચ તમને ખબર નહીં બેટ ઉપર દડો આવ્યો ને એટલે દોડામાં ગોળી છૂટી. અલ્યા સરપંચ ઓમ કઈ સ્પિનર માં ઉભા થઈ જાય ને ઓમ થોડા તારે તો હોમ જ ઉભું રહેવાનું નહીં દોડવાનું તને ખબર છે ને. સરપંચ સ્પિનર નો હાગાઈ નાખી ઓમ ઉભો રહ્યો હોય ને એક ડગલું વધી ગયો ને એટલે હોમંડ ના ગોમમાં પત્રો ખખડ્યો. એટલે બધા કોઈ એક જેવા નહીં હોતા. એકે દરા આઉટ કરી નાખી હો રાખજો પાછા. ખોટા વેમમાં ના અલા આવતા. પણ મારા ઉપર હું કરવા પૈસા પૈસા બળી છે ટીમ એક નહીં. આ તો કેવું પડે છે. હાલ તો કીધું તમે મને અશક્તિ થઈ છે એટલા હું તો કહું છું ન કહ્યો 3જા નંબર રમવા આવે જ છે. કોણ? મગન આપણે બે ઉપનારી કરીએ 3જા નંબરે રહ્યો આવે. પણ આ તો પચાએ પહોંચી જાય ને ખોળભાઈ એટલે ના હોય ને તો હજી રાતે મીટિંગ કરો. કશું મીટિંગ કરવી નહીં રાતે ટ્રેનિંગ માં મેં આવી જઈએ છીએ. હો, રાતે અત્યારે તમે બેસજો રમવા શાંતિથી. જવાનું. પેલો બાબુડો રે ને બાબુડો ઊભા બેઠે સગ્ગા ચડાવે સૌ તો એના કારણે તો 5મા નંબરે મેલ્યો છે ટેલ. મારફાટ ખેલાડી ખરો ને એટલે એનો પાછો ચીડી ચાલે હિંમત કે એ બરાબર કારણ કે ઓછી ઓવરો રહી હોય ને તો એનો સંભાળ લે પૈસા જુડવામ તો પાછો પહેલો નંબર આવે હોય નો તમો જ કરતા બાબુજી ખરા ને ખોળભાઈ બેહો કાલ નતું જોયું 100 દાડા ખાઈ ગયો તો ઉપર ઉપર. એટલે સરપંચ તું બેટ દડો લાવ હળો ટ્રેનિંગ ચાલુ કરી દઈએ તારે. અલે ટ્રેનિંગ નો હજી દડો હું વિસનગર જાઉં છું ને 2-4 બેટ લાવું
2-4 ખોળા દડા તો લાવવા પડશે કે એ બધું આપણામાં આવે 10 બેટ લાવવાનો. હા તાન. થોડો બોલ ચલો બેટ લે 10 નહીં તો ભઈ જતું તમારા પાસે. નહીં લાવવા દે બેટ લાવો તમે તાર ઘઈ થઈ ગયો આપણો તો તું તો રૂપિયા વાળો ખરો કે દે બેટ લાવું હું પણ આપણે તો ઘરના પૈસા હાલવા આવી. નાસી ના હોય તો ધોઈકણું લઈ જઈએ. સરપંચ તમે અત્યારે માથાકૂટ કર્યા કરીને પેલા આવીને નક્કી કરો અમે વધી આવીએ છીએ ના હોય ને તો આ કાળું નંગાટ લેતો જજે પાછો ક્યાં ધોક્યાનું લઈને જવાય આબરૂ શક નહીં તારો તો લે જે કાળું હેડ જગ્યાથી પણ ના મુઈ જોવો માં ગયા તા. ના ભગત ઈ તો 10 બેટ ના જોઈ 2 બેટ હોય ને હોમો હોમો એક એક એટલે આઈ જાય મારા જોડે રમત્યાર હોય અને નહીં બેટ ભઈ ગયું તો શું કહેવાનું પછી એ આપણે? ભોય ના ડાળા પછી બેટ તાર શું કહેવાનું? તાર માથે કઈ ફરવાનું? બેસો પેલા બાબુની આવી ને એટલે પછી અંગાત જા મારે જવું છે બહાર કોમ થોડું એટલે તાણી આ એટલે પછી આવું છું હજી પાછો. અલ્યા હોજે નહીં અત્યારે હમણાં ખાઈ બાઈ નાઈ દો એટલે વ્યવસ્થા કરવાની છે 2 કલાકમાં પાછો આવું છે પણ શાંતિ રાખો કે આવી જાઉં છું પાછો. આ તો મેચ રમવાની છે મને ખબર છે મેચ રમવાની છે નહીં કોઈ ડોશી રમવાની. સરપંચનો બલ્લો ઘૂમે ને એટલે જોજે ખાલી કે સરપંચ કેવા સગા લી ઉભો ઉભો એ તો જોઈ લઈએ કે કોણ કેટલામાં એ. પછી એમ ના રાખતો કે સરપંચ એકલા વિકેટ જ મોજ પેલું એ કરી છે મારા વાત ના આવી સાચું કહું તમને. પેલું રમવા મુઈ ગયું. એ તો જોઈ લ્યો કે હું તું કેવું રમી કાઢી છે સરપંચ તમારે જો મારી ખબર નહીં 100 બોલમાં 12 રન લાવું હું. અલ્યા ગોડા 100 બોલમાં તો 36 રન લાવ્યો તો પેલો યુવરાજ સિંહ ઓહો એ ચો રહ્યો ને આપણે ચો રે એમ ઈવન તો બોડી ખબર ને આવી બોડી છે. અલ્યા બોડી નું નામ ટાઈમિંગ ઉપર રમવું પડે એ ટાઈમિંગ પર ના રમવાનું હોય ખબર 2 વાર મોરી નતા લાયા આવો મોટો કપ લાયા હતા એને. એ કપ ના કહેવાય કામ કહેવાય એ તો વર્લ્ડ કપ કહેવાય એ જે કહેવાતું હોય. ચોકડ વર્લ્ડ કપ આવ્યો નહીં ખબર હું કહું તે મને શીખવાડો હું આવું એટલા ઘરે. કશો હોતો નહીં સરપંચ હું કહું આપણે એક ઝારો લાવવો પડશે હો ઝારો. હા હા સરપંચ ધાવ લાવવો પડશે. એટલે ચરવું કરવા એટલે સરપંચ વિકેટ ક્રિકેટ રમવા જાવ હોય ને આ તો ગોટા બોટા ઉતારવા હોય તો ખાવા જ હોય. અલ્યા તમે બે બળધ્યા જેવા છો તમે બે ગોડા છો સરપંચ. ઝારો જો સગા મારવાય ને તો સગા ઝારાથી જ વાગી તાન. અલ્યા એ તો ગામમાં મેચ રમવું હોય ને તો જાણો જોવે ઈ તો મેચ રમવાની છે ને 15 તો ટીમો આવવાની છે એ સરપંચ એ બધું આપણે જોવાનું. ઝારો હોય સરપંચ દોરો ના છૂટકે આવડો ઝારો હોય ને, ઓ આમ કઈ સગવડ જ 10 એતર વાગો જાય. બાબુલાલ એ જાણો કેવો તમે તમે એટલે કઈ તો બેટ જો બેટ મગા શક નહીં ના આપણો તો ઝારો તો જ રમવા આપ્યું. એ બધું બરાબર છે ક્યાં દાડો મોરી સમાચાર નતા મોકલાય સગનલાલ બધો અમાર તો આ તો કાલ સવારે 9 વાગે તો જતું રહેવાનું છે મેદાનમાં હા તાણ અને હું કહું પહેલી ટીમ આપણી છે કશો વાંધો નહીં ખેલી નાખશું. હું પૂછડું ખેલી નાખીશું ટ્રેનિંગ લીધી છે કઈ દાડા સરપંચ મારા હાથે ના હોય ને તો કોક બીજા લઈ જાવ રમવા. કાક મને ઉંમર છે ને એટલે ફોપ ચોળશે. મગનલાલ રમવાની તો ઉંમર ના હોય 90 વર્ષ થવા ને તોય રમાય. પણ યાર પણ હું જબરજસ્ત ના દોડતો. દોડતા અને રમતા અત્યારે રમી નાખવાનું. અત્યારે લગેડો દોડું ને તો યા હિંમત થઈ જાય. એ ના હોય ને તો રમવામાં ના નહીં મારે ભાઈ. પણ ના હોય તો એક બીજો રન દોડશે. એટલે હું તું ઉભો બસ રન મારીને મારે તે ટોકા દુહાડવાના એ તો એવું જ કે સરપંચ. આવું બે જાઉં તારી કોઈ જરૂર નહીં ના હોય ને તો બાજુનો મોણસ છે લઈ જાઉં સરપંચ જીતવું હોય તો ગમે તે કરવું પડે તો તમે એટલે દોડવું પડે તમારે. અમે ખાસ તો દોડવા નહીં થાય કારણ કે મારા બેટ ઉપર આવે ને ડાયરેક્ટ ગોળીને પઠામ જવા દાડો તો. આવું રવા દે કદી સગ્ગો માર્યો નહીં પછી વાતો મોટી મોટી કરી બેસ તું બેસ આ તો ખેલાડી છે તમને ખબર નહીં આ તો પાછા ખેલાડી છે સગે સગા મારી બોલી જ્યાં લાગ્યો તાણે એટલે મને ધ્યાન નતો માર્યો. બાજુના ગામમાં પડે તો દાડો ખબર હે ને ફૂટી ગયો તો. તાણે અલ્યા સગનલાલ આપણા ગામમાં ચિયા બેસવે ચિયા બોલર છે ને એ મને ખબર છે છેલ્લા દાડા 12 રન લાયા ખબર છે એક ઓવરમાં. અલ્યા પછી હો મેચો રમભે ને એક બોલ હતો. હો મેચમાં પછી એકાદો ખેલાડી ચાલે એટલે એનો ખેલાડી ના કહેવાય હું ખેલાડી એટલે જેવું તેવો નહીં. એક બોલ માં 12 રન લાયેલો સુપાવ. ઓ ના મોડાતું હોય ને તો પૂખેલ્યો ગામમાં. તાણી મારે તલે એ તો નેટફોનમાં વાગી હતા એ સગા. તો સપનું આવ્યું છે સપનામાં બાર ઠોક્યા છીએ એટલા નતા વાગ્યા. દાડો ડાયરેક્ટ ચડાવે ને ડાયરેક્ટ આસમાનમાં 2 કટકા થઈ જાય અને બે બાર પડે. એક કોમ કર આવો ખેલાડી હોય ને એ જોતો નહીં ના હોય તો સગનલાલ આપણો બીજો ગોઠવી નાખજો સરપંચ તમે રાજા જેવો આ ફેક છે આપણા ટીમ નું નામ રાખ્યું આપણા. આપણે જે સાહેબ દીપો સરકાર ઓફિશિયલ ટીમ. ઓહો યાદ આવી ગયું.
15 વર્ષથી નહીં એ રહ્યું હું ભૂલી ગયો તો યાર એટલે તારે આવવાનું છે કે નહીં આવવાનું એમ ક્યાં ને વિચારું હું એ બધો નાટક નહીં કરવાનો કાલ સવારે 9 વાગે જતું રહેવાનું છે ડોશી લઈ લો ચાલો ફોન દોડવા ઈ નહીં રોટલા કરવાના તારી ડોશી હાલ હેડો ના આવે હું પગલાલ ફેંક્યા વગર જો ટ્રેનિંગ લઈએ ઘેર જઈને એ ટ્રેનિંગ નહીં લેવાની તો કેળા ઉપર હોય આવો પછી રાતી દરકાર પર ના ચાલે સરપંચ તો પછી ઘેર તો કણ બેટ ભર્યો છે લાંબો પડીએ તો મારે ચિંતા નહીં હો મારે તો સબ એક બેટ બારે બારે આપણે ચિંતા ને ઝારો પડ્યો ઘેર ને હું કહું છું તું ઓલરાઉન્ડર માં આવી છી ઓલરાઉન્ડર ખરો જ કે બોલિંગ માં એવી બોલિંગ કરવાની ને તે હોમલ્ય હોય ને બેટ્સમેન ના ટોકા સુધી બચી નાખવાના નહીં જોયેલી બોલિંગ નહીં જોયેલી મારે આવું જોઈ છે એટલે તો કહું છું એટલો ના પગ ભાઈ ગયા સક્કા તો મારે ને હા. તો રી ચડાય ચડાય થોડું થોડી નાખી દીધા એક કે મેચ આજ સુધી હારવા દીધી એટલે તો ગામની ટીમ લઈને જાઉં છું તાણ મગનલાલ રૂપિયા 31,000 ભર્યા તાણી રંભા જવાનું છે ચિંતા ના કરશો નહીં આવતો કપ આપણે ટ્રોફી કુ કહેવાય ઓ ટ્રોફી એટલે આપણે જ લાવવાની છે અને એ તો કુના નસીબમાં છે ને એ તો ભગવાન જોડે આપણા જેવી ટીમો જેટલી છે 15 ટીમો છે મારે જેવું બેટ છે હજુ કોઈને જોયું એ તો જોઈએ તારી ખબર પડે કે વાંધો નહીં તો મગનલાલ આ મેચ જીતવાની અને આપણું ગામનું રોશન કરવાનું છે આપણે યાર આ સુધી ખરાબ થવા દીધું 15 વર્ષથી નહીં થી એટલે જ કે તાણ વિશ્વાસ રાખો કે આ વખતે નહીં જાય એ તો ગમો બહાર નીકળ્યા નહીં ને એટલે બહારનો ખેલાડી કેવો રમતો હોય હા. આપણો ના ખબર હોય એમ કરજો જો મોયા માણસ જોઉં ને એટલે પારખીટ લાવો એની નજર પડે કશો હતો હેડવાન કરજો હા હોજે આવીએ તો હું જોઉં છું કાલ કેવા ઉઠી પડો છો બોલરો ને બોલિંગ માં બેટ્સમેન માં બધી પછી તમારી બધી વાત કરું પછી